નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો આપણા ધારાસભ્ય ઘણા સમયથી જેલમાં છે તો તમને ખબર હશે. તેમને તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે પણ છોડવામાં આવી રહ્યા નથી. તેને લઈને હાઈકોર્ટ દ્વારા અનેક તારીખ જાહેર કરવામાં આવી હતી, પણ આ વખતે એક પણ તારીખ નક્કી કરવામાં નથી આવી અને નિર્દોષ પણ સાબિત થયા નથી. તારીખ આપવામાં આવી રહી છે, છતાં આપણા ચેતરભાઈ વસાવા નિર્દોષ છે તો પણ છોડવામાં આવતા નથી અને આદિવાસી સમાજ દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા ઘણો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેથી ચૈતરભાઈ વસાવા જલ્દી છૂટી જશે અને તેમને જામીન અરજી વારંવાર રદ કરવા પર પણ નવો વકીલ કરીને તેમને છોડવાનો પ્રયાસ આમ આદમી પાર્ટી દ્વારા અને આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અને ચૈત્ર વસાવાને હાઈકોર્ટ દ્વારા તેમને જામીન અરજી રદ કરી તેના પહેલાં પણ પરોલ પર 3 દિવસ પહેલાં છોડવામાં આવ્યા હતા, કેમ કે તે ધારાસભ્ય હતા. તેના માટે તેમને વિધાનસભાના મોન્સૂન સત્ર માટે ગાંધીનગર જવાનું હતું, એટલા માટે છોડવામાં આવ્યા હતા. અને ત્યાં જઈને વિધાનસભામાં અનેક પ્રશ્નો ચૈતરભાઈ વસાવા પૂછવા લાગ્યા. તેના કારણે ભાજપ ફરી તેમને જેલમાં પૂરવામાં આવે, ભાજપ દ્વારા પૂરવામાં આવે, કારણ કે જો ચૈતરભાઈ વસાવા જેલની બહાર હશે તો ભાજપ પર પ્રહાર કરશે અને ભાજપની આખી રાજનીતિનો ખેલ બગાડી શકે છે. તેના માટે ભાજપ પ્લાન રચીને આપણા ચૈતરભાઈ વસાવાને ફસાવ્યા છે અને સંજય વસાવા દ્વારા અને મનસુખ વસાવા દ્વારા તેમને કેસ કરીને ફસાવવામાં આવ્યા થાય. અને સંજય વસાવા ખોટા છે એ બધું જ ખબર છે, છતાં પણ આપણા ચૈતરભાઈ વસાવાને નિર્દોષ સાબિત કરી શકતા નથી. જેનું કારણ એ છે કે રાજનીતિનો ખેલ ખેલાઈ રહ્યો છે સંજય વસાવા દ્વારા. અનેક તો મિત્રો આપણા ચૈતરભાઈ વસાવા હવે જલ્દી જેલમાંથી બહાર આવી જશે, કારણ કે આદિવાસી સમાજ દ્વારા પણ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને જે ઘટના સ્થળ હતું ત્યાં ફરી રિસર્ચ કરીને સીસીટીવી વિડીયો પણ સામે આવી જશે, જેથી આપણા ચૈતરભાઈ વસાવા નિર્દોષ સાબિત થશે. તો મિત્રો, સંજય વસાવા સાચા છે કે ચૈતરભાઈ વસાવા, તે કોમેન્ટમાં જણાવજો અને તમે કોના સપોર્ટમાં છો એ પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો. અને વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ